વટવામાં સામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી। મોડી રાત્રે વટવામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। 125 જેટલા પોલીસકર્મી અને અધિકારી કોમ્બિંગમાં જોડાયા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 75 આરોપીઓની ત્યાં સર્ચ કરવામાં આવ્યું। પોલીસે વિસ્તારમાં વાહન ચેકિંગ પણ હાથ ધર્યું। એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 75 આરોપીને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। લુખ્ખા તત્વોનો જે રીતે આતંક સામે આવ્યો હતો તે બાદ એક્શન લેવાયું અને પોલીસે 75 આરોપીને ત્યાં સર્ચ કર્યું। આ સમગ્ર કોમ્બિંગનો હેતુ એટલો જ છે કે સામાન્ય જનને એ વિશ્વાસ બેસે કે પોલીસ ખૂબ જ મજબૂતાઈથી સખ્તાઈથી આ પ્રકારના તત્વો ઉપર કાર્યવાહી કરે છે અને સાથે સાથે આ પ્રકારના તત્વોને પણ એ ખ્યાલ આવે કે અમે કોઈ પણ કાળે એ લોકોને પીછો છોડીશું નહીં। જ્યાં સુધી એ લોકો પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે અમે એ લોકો ઉપર સખત કાર્યવાહી કરીશું। તો 75 આરોપીઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું। ઘરે ઘરે જઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચમાં એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો। અને હવે બુલેટિનમાં વાત કરીએ સ્વરાજનો સંગ્રામ। સ્થાનિક ચૂંટણી ગુજરાત પોલીસ કર્મચારીઓની રજા રદ। તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ અપાયો છે। તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવું ફરજિયાત। આદેશનું પાલન નહીં કરનાર સામે કડક શિસ્ત ભંગની કાર્યવાહી કરાશે। વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને જો ખાસ પરિસ્થિતિમાં રજાની જરૂર પડે તો તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે, જ્યારે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી ફરજિયાત રાખવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। રાજ્યના મુખ્યમંત્રી પણ પ્રચાર અભિયાનમાં સક્રિય રીતે જોડાયા અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો સાથે મુલાકાત કરી। આજે સરખેજ વોર્ડ સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી, જેમાં આવનારી ચૂંટણી માટેની વ્યૂહરચના અને પ્રચારની દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ બેઠકમાં વેજલપુર વિધાનસભાના ક્ષેત્રના તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, સાથે જોધપુર, વેજલપુર, મક્તમપુરા, સરખેજ અને બોડકદેવ વિસ્તારના ઉમેદવારોએ પણ હાજરી આપી। મોટી સંખ્યામાં વેજલપુર વિધાનસભાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે। જગદીશ વિશ્વકર્માએ શાપર ગામની મુલાકાત લીધી, જિલ્લા પંચાયતી બેઠક લઈ કાર્યકરો સાથે ચર્ચા કરી, ચૂંટણી જીતવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો સાથે ચર્ચા કરાઈ। શાપર બાદ કેશોદમાં કાર્યકરો સાથે સંવાદ કરશે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બપોરે 1 વાગે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। સમાચારમાં આગળ વાત કરીએ। સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। દાહોદના એક ઉમેદવારે 3 પક્ષમાં ફોર્મ ભર્યું છે। અરવલ્લીમાં પણ ભાજપના 2 ઉમેદવારોએ 1 બેઠક પર ફોર્મ ભર્યા છે। આ ઉમેદવારોના ફોર્મની ચકાસણી પણ આજે કરવામાં આવશે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, આજનો દિવસ કેટલો મહત્વનો? જી બિલકુલ કહી શકાય કે જે પ્રકારે ભારતીય તમામ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ 11 તારીખ અંતિમ તારીખ હતી નામાંકન પત્ર ભરવાની। આજે કહી શકાય કે 13 તારીખ સુધી આ ફોર્મ ચકાસણી તારીખની જાહેરાત છે અને 15 તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની ઉમેદવારી પરત ખેંચવાની તારીખ છે અને 26 તારીખે મતદાન છે। એટલે કે હવે જોવાનું એ રહેશે કે આજે ફોર્મ ચકાસણી બાદ આવતીકાલ સુધી કેટલા લોકો ફોર્મ પરત મેળવવામાં આવે છે અને ફાઇનલ યાદી ક્યારે આવે છે તે ઉપર સૌ કોઈ નજર હાલ તો મંડરાયેલી છે। જી બિલકુલ, આભાર। તો આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। સમાચારમાં વાત રાજકોટની કરીએ। જેતપુરમાં ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું।
જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું. લેવા પટેલ સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમને ચોમાસાના દેડકા સાથે સરખાવ્યા અને જણાવ્યું કે વિપક્ષ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધી કે પ્રદેશ પ્રમુખ આવે ત્યારે કોંગ્રેસની સભાઓમાં ખુરશીઓ ખાલી દેખાય છે. ચૂંટણી આવે અને દેખાય, ચૂંટણી જાય અને જતા રહે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, એ માત્ર ને માત્ર બહુ રૂપિયાની પાર્ટીનો કાર્યકર્તા હોય કે ચોમાસું આવે ને દેડકા જેમ ઉભરી આવે, એ માત્ર ને માત્ર કોંગ્રેસ કે અન્ય પક્ષના કાર્યકર્તા હોય. કોંગ્રેસની સભા થાય, કોંગ્રેસના રાહુલ ગાંધી આવે અથવા કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ નીકળે, 500 ખુરશી માંડ ભરાણી હોય એમાં 50% ખુરશી ખાલી રહે. સમાચાર વલસાડમાંથી ઉમરગામમાં આપને મોટો ઝટકો. મનીષભાઈ હળપતિ કેસરિયા રંગે રંગાયા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. આપના તાલુકા પ્રમુખ અને ચૈતર વસાવાના નજીકના ગણાતા મનીષભાઈ હળપતિ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા. મનીષભાઈની સાથે તેમના 1500 જેટલા સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો. રાજકોટ ધોરાજીના ધારાસભ્યના જાહેરમાં કરેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ જાગી. ભાજપના જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યએ કરી કોંગ્રેસે મદદ કર્યાની વાત. જેતપુરમાં આયોજિત જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન, કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા ઉમેદવાર નહોતા એટલે અમે ઉમેદવાર આપ્યા, તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યાનું વિવાદિત નિવેદન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ધારાસભ્યના નિવેદનથી અનેક તર્ક વિતર્ક સર્જાયા. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. સંવાદદાતા મુનાફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મુનાફ, શું વિગત આ નિવેદનથી? બિલકુલ ચોક્કસ. જે રીતે જનસેવા સંકલ્પ કાર્યમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન આવ્યું છે કે રાજકોટ જેતપુર ગઈકાલે રાત્રે ભાજપના શક્તિ પ્રદર્શન વચ્ચે એક નવો વિવાદ છેડાવ્યો હતો. જાણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી તેવો જનસેવા સંકલ્પમાં કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસના ઉમેદવારોને સપ્લાય કર્યા હોવાનું કબૂલાત કરતા રાજકારણમાં ગરમાયું હતું. ધારાસભ્ય નિવેદન ઉપર કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ આકરા પ્રહાર કર્યા હતા કે જેતપુરના લેવા પટેલ સમાજ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે સંવાદ સાધવામાં આવવાના ત્યારે પ્રમુખે વિશ્વકર્માએ આ પહેલા કાર્યક્રમમાં રંગમાં ભંગ પર ત્યારે પડ્યો હતો. જ્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા મંચ પરથી બોલાવવા ઉભા થયા અને ચૂંટણી જીતવાના અંતિમ ઉત્સવમાં નેતાજીના જીભ લપસી ગઈ હતી અને તેમણે ધરાવો કર્યો કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે ઉમેદવાર નહોતા એટલે તમારું ખરાબ ન દેખાય તેવા ઉમેદવાર એવું તેવું નિવેદન એક મહેન્દ્રભાઈ પાડલિયા આપ્યું હતું. જી બિલકુલ, આભાર. તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું ચર્ચાસ્પદ નિવેદન, ચૂંટણી સમયે જ એમએલએના નિવેદનથી રાજકીય ચર્ચાઓ જાગી છે. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા. અહીંયા એ નિવેદન પરથી સ્પષ્ટ લાગે છે કે ધારાસભ્યની સીધી મદદ કોંગ્રેસ છે. આગળ વધીએ. એમએલએ પાડલિયાના નિવેદન પર કોંગ્રેસનો જવાબ. પૂર્વ એમએલએ લલિત વસોયાએ કર્યો વળતો પ્રહાર. ભાજપ પોતાના ભાણામાંથી માખી ઉડાડે. આપ બડાઈ છોડી પોતાના પક્ષની ચિંતા કરો. પાલિકાની ચૂંટણીમાં ભાજપને પૂરતા ઉમેદવાર નહોતા. કોંગ્રેસની આબરૂ બચાવવા માટે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બડાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બડાઈઓ કરવાની વાત રહેવા દો. અમરેલીમાં એમએલએના પત્નીનું ચોંકાવનારું નિવેદન. ભાજપ સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી. ધારી એમએલએ જેવી કાકડિયાના પત્નીનું નિવેદન. કોકિલાબેન કાકડિયાનો વિડીયો વાયરલ થયો છે. 11મી જિલ્લા પંચાયતી
ધારગણી બેઠક પર ભાજપ ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે તેમણે આ નિવેદન આપ્યું. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અન્ય મહત્વના સમાચાર. સુરત શહેરમાં માનવતાને ઝંઝોડી નાખે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો દુરુપયોગ કરી એક પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી શાલીગ્રામ હાઇટ્સમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ભય અને ચિંતા બંને ફેલાવી દીધી. મળતી માહિતી મુજબ ગોરધનભાઈ ડોંડાના પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ગત 10મી તારીખે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકતી નજરે પડી. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ આપવાની પરંપરા હોવાથી તેમણે કોઈ શંકા કર્યા વિના તે થેલી અંદર લઈ ગયા. થેલીમાં બુંદીના લાડુ હતા, જેને પરિવારના સભ્યો સાથે વહેંચી દીધા. પરંતુ થોડા સમયગાળામાં પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો. ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધૂને અચાનક ચક્કર આવવા, ઉલટી, ભારે બેચેની જેવા લક્ષણો થયા. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો અને તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક તપાસ દરમિયાન જ આ મામલો સામાન્ય ફૂડ પોઈઝનિંગથી વધુ ગંભીર હોવાની આશંકા વ્યક્ત કરી. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખી બચેલા લાડુના નમૂનાઓ તપાસ માટે મંગાવવામાં આવ્યા. તપાસ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ મળી આવતા તબીબી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો. આ ગોળીઓ સામાન્ય રીતે અનાજના જતન માટે વપરાતી હોવાની માહિતી છે, જે માનવ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, આખો એ મામલો છે શું? બિલકુલ, સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં શાલીમાર રેસિડેન્સી છે કે ત્યાં આગળ રહેતા ગોરધનભાઈના પરિવાર છે. 10 તારીખે તેમના ઘરની બહાર કોઈક એક થેલી લટકાવી ગયું હતું અને આ થેલીમાં લાડુ હતા. જો કે પરિવારે પ્રસાદ સમજીને આ લાડુ ખાધું અને ત્યારબાદ તબિયત લથડવા લાગી હતી. ત્યાં તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી. ત્યારે થેલીમાં જે બુંદીના લાડુ હતા તે સામાન્ય સમજીને ધાર્મિક પ્રસંગના હોવાનું સમજીને પરિવારે ખાધા હતા. તેમાં તે લાડુને ટેસ્ટિંગ માટે મોકલવામાં તેમાંથી ઝેરી વસ્તુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. ખાસ કરીને પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વેચાયો હતો. ખાસ કરીને પતિ, પત્ની અને પુત્રવધી આ લાડુ ખાધા હતા. જો કે લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોની તબિયત લથડી હતી. પોલીસે ત્યાં એપાર્ટમેન્ટમાં રહેલા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જોવાનું એ રહ્યું કે તપાસમાં સામે શું આવે છે, પણ જે લાડુ હતા એ લાડુમાં ઝેરી દવા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બિલકુલ કીર્તિશ, અહીંયા સવાલ એ થાય કે શું પરિવાર પર કોઈ હાનિ પહોંચાડવાનું આ ષડયંત્ર હતું? બિલકુલ, પોલીસે જે રીતે તપાસ શરૂ કરી છે તેમાં સીધું સામે આવી રહ્યું છે કે આ જે લાડુ છે, લાડુમાંથી ઝેરી દવાના જે કણો મળી આવ્યા છે તેના આધારે આ પરિવારને જાણી જોઈને કોઈ ઝેર આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બિલ્ડિંગના સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. સૂત્રોની વાત માનીએ તો 5 લોકોની અટકાયત કર્યાની વિગતો સામે આવી રહી છે. સત્તાવાર પોલીસે આ મામલે હજુ સુધી કોઈ ખુલાસો નથી કર્યો, પણ આ પરિવારને ચોક્કસ ટાર્ગેટ કરી તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિલકુલ કીર્તેશ, પરિવારજનો શું કહી રહ્યા છે? કોઈ જાણ ભેદું એ આ કૃત્ય કર્યું છે? બિલકુલ, પરિવાર અત્યારે આ ઘટનાને લઈને પહેલું તો શોકમાં પહોંચી ગયું છે કે એવું તો કોઈની જોડે તેમને શું તકલીફ હતી કે તેમને ઝેરી દવા આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલે કે પરિવાર અત્યારે શોકમાં છે, વિચારી શકતું નથી. પણ જે પ્રકારની આખી ઘટના છે, પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવીના આધારે તપાસ આગળ વધારી છે. જોવાનું એ રહ્યું છે કે આ મામલે ટૂંક સમયમાં પોલીસ મોટો ખુલાસો કરશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો પોલીસ હવે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરશે. ઘરની આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પરિવારના જે સભ્યોએ લાડુ ખાધા છે તેઓ સારવાર હેઠળ છે. ફૂડ પોઈઝનિંગથી થોડી ગંભીર સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું. આ જે લાડુ હતા તેમાંથી ઝેરી ગોળી મળી આવી છે. પરિવારને ખત્મ કરવાનું શું આ ષડયંત્ર હતું તે અહીંયા એક સવાલ છે. કોણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે તમામ પાસાઓ હવે પોલીસ તપાસી રહી છે. આપને જણાવી દઈએ, આ કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત ષડયંત્ર છે. ગોરધનભાઈની હાલત સૌથી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હજુ પણ તબીબી દેખરેખ હેઠળ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે અન્ય 2 સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પોલીસ તંત્ર સક્રિય બન્યું.
સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, જેમાં 5 જેટલી શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ નોંધાઈ છે. પોલીસે આ વ્યક્તિઓની ઓળખ મેળવવા અને તેમની પૂછપરછ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી. સમાચારમાં આગળ વધી સુરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના આજે અંતિમ સંસ્કાર. સાંજે 4 વાગે મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવશે. રવિવારે 92 વર્ષની વયે તેમણે મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. શનિવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે આશા ભોંસલેનું નિધન થયું. અન્ય મહત્વના સમાચાર, નોઈડામાં એક કંપનીની બહાર હંગામો. વેતન વધારાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ. કર્મચારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ આગ ચંપી અને તોડફોડ કરી. આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં વેતન વધારાની માંગ કેટલી ઉગ્ર બની ગઈ હતી. પ્રદર્શનકારીઓએ આગ ચંપી કરી, તોડફોડ કરી. કંપનીની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓનો જમાવડો ભેગો થઈ ગયો અને કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું અને આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં ઉગ્ર બની ગયું હતું. પોલીસો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. વેતન વધારાની માંગ સાથે કર્મચારીઓ વિફર્યા હતા. વડોદરાના સમા વિસ્તારના પૂનમનગર પાસેની ઘટના. શિવ મંદિર પાસે બસ અથડાઈ હોવાની વિગત. ખાનગી કંપનીની બસના ડ્રાઈવરને ઝોકો આવી જતા અકસ્માત થયો. શિવ મંદિરના શેડ સાથે બસ અથડાતા શેડ ધડાકાભેર તૂટી પડ્યો. વહેલી સવારે મંદિરમાં કેટલાક ભક્તો પૂજા કરતા હતા ત્યારે અકસ્માત થયો. અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થયા. પોલીસે જાણ કરવામાં આવી. લઈને જતી હતી એ બસ ડ્રાઈવરને ઝોકો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી. તો આજે લોકો ભેગા થયા અને પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, શું અપડેટ? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો રફતારનો કહેર વર્તાઈ રહ્યો છે અને આજે સોમવાર છે અને શિવ મંદિર પાસે જે અકસ્માત સર્જાયો એટલે ટૂંકમાં કહીએ તો ખૂબ જ મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. ખાનગી કંપનીની બસ જે છે ત્યાંથી પસાર થઈ રહી હતી ને ડ્રાઈવરને અચાનક ઝોકો આવી ગયો હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. ડ્રાઈવરને ઝોકો આવતાની સાથે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને નજીકમાં જ આવેલું જે શિવ મંદિર છે તેના શેડ સાથે બસ જે છે તે ધડાકાભેર અથડાઈ હતી અને એના કારણે શેડ તૂટી પડ્યો હતો અને મંદિરને પણ ખાસ એવું નુકસાન થયું છે. લોકટોળા એકત્રિત થયા હતા, સ્થાનિક અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા અને જેમ તેમ કરીને મામલો જે છે તે સ્થાનિક અગ્રણી અને લોકટોળા દ્વારા થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને હવે મંદિરને નુકસાન થયું છે તો તેની ભરપાઈ કોણ કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. સદનસીબે આજે દુર્ઘટના ઘટી એમાં કોઈ પણ જાતની જાનહાનિ કે કોઈને ઈજા થયા હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો જાનહાનિ નથી થઈ પરંતુ મંદિરને નુકસાન અહીંયા જરૂરથી થયું છે. ડ્રાઈવરે ઝોકો આવ્યું અને બસ મંદિરના શેડ સાથે ટકરાઈ ગઈ. તો ખાનગી બસ મંદિરના શેડ સાથે અથડાઈ છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ શિવ મંદિર હતું કે જ્યાં પૂજા પણ ચાલી રહી હતી અને તે દરમિયાન જ આ ઘટના બની છે. પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ મંદિરને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હવે મંદિરના નુકસાનની ભરપાઈ કોણ કરશે તે અહીંયા સવાલ. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં સ્થાનિક